નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈથી તાલુકાના શિરોલા ગામ સુધીનો 10 કિલોમીટરનો રસ્તો જેનું કામ ચાલતું હોય અવરજવર કરતા ટુ વ્હીલર અને વાહન ચાલકોને તેમજ ખેતરે જતા પગપાળા લોકોને ધૂળની ડમરીઓ ઉડી રહી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકોના આજુબાજુના ખેતરોના ખેડૂતો થઈ ગયા છે પરેશાન। વહેલી તકે કોન્ટ્રાક્ટર આ રોડ પર પાણીનો છંટકાવ કરે તો ધૂળનો ડસ્ટ ઉડે નહીં। પગપાળા ખેતરોમાં જનાર ખેડૂતોને આંખોમાં પણ મોટું નુકસાન પહોંચે છે અંગેની ફરિયાદ ઉઠવા પામી છે। આ રોડ ઉપરથી ડભોઈથી ચાણોદ સુધીનો ને ડભોઈથી રાજપીપળાનો માર્ગ છે, ત્યાંથી લઈને રોજિંદા હજારો વાહનો પસાર થાય છે। ત્યારે લાગતા વળગતા રોડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર પાણીનો છંટકાવ કરે તેવી ખેડૂતોની માંગ છે। બાઇટ બાસિકભાઈ ઇસ્માઇલભાઈ ચૌહાણ, રિપોર્ટર બિલાલ બુરાવાલા, ડભોઈ। અહીંયા ડભોઈથી કામ ચાલે છે રોડનું, ડભોઈથી ઠેઠ શિરોલાની આગળ લગીને તો દર બહુ જ ઉડે છે। કંઈ કોન્ટ્રાક્ટર પાણી બાણી છાંટવા આવતા નથી અમને, અને પછી જે ખેડૂતોને તકલીફ પડે છે, જે અવર જવર બાઇક લઈને જાય છે એમને કાકડી ઉડે છે આંખોમાં ને ધૂળ ઉડે છે, તેની કામગીરી ચાલુ કરે અને પાણી છાંટવાનું કામ ચાલુ કરે। અને કોન્ટ્રાક્ટરને એવું છે કે એનું કામ જલ્દી ચાલુ કરે કંપની। તમારી શું માંગ છે? અમારી માંગ તો એવી જ છે કે રોડનું કામ ચાલુ કરે કમ્પ્લીટ રીતે। જે થોડું આ દર ઉડે છે તેની ઉપર ડામર બમર કંઈ પાથરેલું। કઈથી કઈ સુધીનો રોડ છે? એટલે ડભોઈથી લઈને શિરોલાની આગળ છે પુનિયાદ લગીને કામ ચાલે છે, પણ એમાં કંઈ કામ ચાલતું જ નથી। બધું દર બી એવો ઉડે છે કે બાઇક લઈને જે અમને છોકરાઓને એમને તકલીફ પડે।